નવરાત્રી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર હથિયારો સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 લોકોને પકડી પાડ્યા છે। વાસણા શાસ્ત્રી બ્રિજ નજીક ઈસમ પાસેથી 5 નંગ પિસ્ટલ મળી આવી હતી, ત્યારે બીજી બાજુ સાબરમતી રિવરફ્રન્ટ રોડ લેમન ટ્રી હોટલ પાછળથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી પિસ્ટલ, દેશી તમંચો જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સંલગ્નને પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી અને એ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 2 ટીમ દ્વારા કુલ 9 હથિયાર, 5 કાર્ટ્રીજ, 6 કાર્ટ્રીજ અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ પૈકી જે મુખ્ય આરોપી છે જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે એ આરોપીનું નામ છે મોહસિન ઉર્ફે મોટા યુસુફ મણિયાર, જે અંબર ટાવર સરખેજ અમદાવાદ શહેર ખાતે રહે છે। આ મોસી જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો। મોહસિન જ્યારે રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં જ્યાં ખબર પડી મોહસિનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી એક આર્થિક ફાયદો પણ મેળવ્યો છે, જેથી એની પાસેથી એણે 5 પિસ્ટલ, દેશી બનાવટની 5 પિસ્ટલ્સ એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો। અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડથી એને અટક પકડવામાં આવેલો છે।